નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીઓની ભરતીની નવી જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે. અને આપણી ચેનલ ઉપર અંદાજિત 2 થી 3 મહિના જેટલા સમયથી વિડીયો નથી મૂક્યા સરકારી ભરતીના. તો હવે રેગ્યુલર આ ચેનલ ઉપર છે તે વિડીયો મળી જશે. તો જો ચેનલ અનસબસ્ક્રાઇબ કરી લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ટ્રાફિક નિયમ અને રસ્તાઓના મુદ્દે હાઈકોર્ટ દ્વારા છે તે મોટો PILની સુનાવણી છે તે કરવામાં આવી હતી. અને રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીઓની ભરતી થશે, જે હાઈકોર્ટ દ્વારા છે તેવું જણાવવામાં આવેલું છે. અને સૌથી વધારે છે તે અમદાવાદ જિલ્લામાં 200 જવાનો છે તે ફાળવવાના રહેશે તેવી પણ માહિતી મળી છે. અને નવી ભરતીમાં છે તે અંદાજિત રોડ કન્જેસ્ટર અને અકસ્માત ટ્રાફિક નિયમોને મુદ્દે છે તે સુનાવણી છે તે આપવાની રહેશે. રાજ્યમાં આગામી સમયમાં 1315 ટ્રાફિક પોલીસની સીધી ભરતી થશે, જે સરકાર દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તે માટેની લાયકાત શું છે અને ઉમેદવારોને મહિને શું વળતર આપવામાં આવશે અને કઈ જગ્યાએ છે તે ભરતીનું લોકેશન રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો ચેનલને પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને આ વિડીયોને ખાસ શેર કરી દેજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અમદાવાદ શહેરના ટ્રાફિક નિયમો અને અકસ્માતોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટ દ્વારા છે તે રસ્તાઓને છે તે મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે તે જે IPL દાખલ કરી હતી તેમણે છે તે સુનાવણી કરતા જણાવવામાં આવેલું છે કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં કર્મચારીઓની અછતને લઈ આગામી સમયમાં 1315 થી વધુ ટ્રાફિક કર્મચારીઓની જગ્યાઓ સીધી ભરતી છે તે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. એટલે કે આગામી સમયમાં 1315 જગ્યા પર છે તે ટ્રાફિક બ્રિગેડિયર અને ટ્રાફિક કોન્સ્ટેબલની છે તે ભરતી આવવાની છે, જેમાંથી 200 થી વધુ ટ્રાફિક જવાનો અમદાવાદ શહેરમાં છે તે મૂકવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા છે તે ટકોર કરી અને તેઓ વર્તમાન સમયમાં રાજ્યની વસ્તીઓના પ્રમાણમાં પોલીસની કેટલીક જરૂરિયાતો છે જે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ હતી નહીં. વળી ભવિષ્યની સ્થિતિ માટે જાણી અને આ પગલું છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. કેટલાક ટ્રાફિક કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની જરૂર છે અને ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે. હાઈકોર્ટ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છે તે ચેકંડરીને આગામી સુનાવણી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં નિર્દેશ કરી અને કેસની વધુ સુનાવણી નવેમ્બરમાં ખાસ રાખવામાં આવેલી છે. એટલે કે તમામ ઉમેદવારોએ ખાસ યાદ રાખવી કે હાલ 1315 જગ્યા પર છે તે ભરતીની સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે અને વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા છે તે આગામી નવેમ્બર માસમાં રાખવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમના મામલે ચાલી રહેલી PIL સરકારે છે તે તરફથી આ પગલું છે તે લીધેલું છે. આગામી વધુમાં જણાવવાનું કે પોલીસની જરૂરિયાત અને ભરતી મુદ્દે છે તે 15 વર્ષને ધ્યાનમાં રાખી છે તે નિષ્ણાતો અને તે પર છે તે લેવાઈ રહે તેવી ઉગ્રતા સાથે છે તે આ ભરતી પ્રક્રિયા આવશે. હાઈકોર્ટ દ્વારા સરકારને જે ટકોર કરી હતી જે હાલમાં જેટલા પણ કર્મચારીઓ છે તે વસ્તીના પ્રમાણમાં આગામી સમયમાં કેટલા કર્મચારીઓની જરૂરિયાત રહેશે સહિતના મુદ્દાને સ્પષ્ટ વિશ્લેષણ જરૂર પડશે જેવી તમામ માહિતી છે જે હાઈકોર્ટના સુનાવણી છે તે કરવામાં આવી હતી. અને રાજ્યમાં આગામી સમયમાં 1315 ટ્રાફિક પોલીસની સીધી ભરતી થશે, જે સરકારે છે તે માહિતી આપવામાં આવેલી છે. અને આ ભરતીમાં છે જે તમારે પોલીસ કર્મચારી અથવા કોઈ પણ પોલીસ અધિકારી છે તેની નીચે કામ કરવાનું રહેશે. જે ભરતીનું લોકેશન અમદાવાદ શહેર છે અને મહિને તમને જે માહિતી મળતા મુજબ 300 થી વધારે રૂપિયા છે તે એક દિવસનું છે તે આપવાનું રહેશે. અને આ ભરતી છે તે તમને 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને તમારે અમદાવાદ શહેર છે ત્યાં જ રહેવાનું રહેશે. અને આ ભરતી લાયકાતની વાત કરીએ તો ધોરણ 9, 10 અને 12 જે પણ ઉમેદવારો આ 3 પાસ હોય તો એટલે કે 9મું ધોરણ, 10મું અને 12 કોઈ પણ વિષય પાસ હોય તો આ ભરતીમાં છે તે ભાગ લઈ શકશે. આનો સિલેબસ અને વધુ માહિતી જ્યારે પણ આવશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. અને આ ભરતી છે તે આગામી 15 વર્ષના ઉમેદવારોને ધ્યાનમાં રાખી છે તે આ ભરતી કરવામાં આવશે. અને વર્તમાનમાં 11,000 પોલીસની ભરતી છે તે ભરાઈ રહી છે. જો કે કોર્ટે કહ્યું છે કે વર્તમાન સમયમાં રાજ્યના સહિત હિસાબના પોલીસની જરૂરિયાતો અંગે છે તે સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી. આ માટે એનાલિસિસની જરૂર છે અને ટ્રાફિક પોલીસની કેટલીક જરૂર છે, ભવિષ્યમાં કેટલીક જરૂર પડશે. આ સાથે જ કોર્ટે આ મુદ્દે છે તે વિભાગની સેકન્ડરી પ્રગતિ છે તે રજૂ સુનાવણી નવેમ્બર મહિનામાં સુનાવણી રાખવામાં આવી છે. અને આગામી કેસોમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારી
અને પોલીસ કર્મચારીઓની સાથે છે તે કરવામાં આવશે. સીધી ભરતી અંગે છે જે ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ છે તે ભરવામાં આવશે. વર્તમાનમાં ભરતી ટૂંક અને મધ્ય ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એટલે કે ખૂબ જ ઝડપી છે તે આ ભરતી છે તે જાહેર કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેટર નથી, આમ કરવામાં આવશે. તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.